સુરતના ડિંડોલી વિસ્તારમાં ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાવ્યું। કમળ પર ચોકડીના નિશાન સાથે શાસક પક્ષ વિરોધી પોસ્ટરો લાગ્યા। સુરત મહાનગરમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે રાજકીય વાતાવરણ અત્યંત ગરમાયું છે। શહેરના ડિંડોલી વિસ્તાર સહિત વિવિધ મુખ્ય માર્ગો અને 4 રસ્તાઓ પર સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં લખાણવાળા પોસ્ટરો લગાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। અજ્ઞાત લોકો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોના કારણે શહેરમાં અનેકવિધ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાનમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। આ વિવાદાસ્પદ પોસ્ટરોમાં શાસક પક્ષના ચૂંટણી ચિહ્ન કમળ પર ચોકડીનું નિશાન દર્શાવી જનતાની નારાજગી અને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। પોસ્ટરોમાં હવે તો થાકી ગયા તેવા સૂત્ર સાથે સામાન્ય નાગરિકોને સ્પર્શતા સળગતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, જેમાં મુખ્યત્વે આસમાને પહોંચેલી મોંઘવારી, શિક્ષણનું વધતું આર્થિક ભારણ, સરકારી તંત્રમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર અને શહેરની વિકટ ટ્રાફિક સમસ્યા જેવા મુદ્દાઓ પર સીધો પ્રહાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત રાજ્યમાં દારૂબંધીના કડક અમલ સામે પ્રશ્નાર્થ ઉભા કરી દારૂ અને માદક દ્રવ્યોના ગેરકાયદેસર વેચાણ મુદ્દે પણ સરકારની આકરી આલોચના કરવામાં આવી છે। ચૂંટણીના બરાબર પહેલા જનતાનો અવાજ બનીને રજૂ કરાયેલા પોસ્ટર અભિયાન પાછળ કયા અસંતુષ્ટ જૂથ અથવા વિરોધ પક્ષનો હાથ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી। જો કે આ ઘટનાએ શાસક પક્ષના સ્થાનિક સંગઠનની નેતૃત્વની ચિંતામાં ચોક્કસપણે વધારો કર્યો છે। આગામી દિવસોમાં રાજકીય આક્ષેપબાજી વધુ ઉગ્ર બને તેવી પૂરી સંભાવના છે। ત્યારે સત્તાધારી પક્ષ આ નકારાત્મક પ્રચારનો સામનો કરવા અને પ્રજાનો વિશ્વાસ અકબંધ રાખવા માટે કઈ રણનીતિ અપનાવે તે જોવું અત્યંત રસપ્રદ બની રહેશે।